મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાંદ પાંદને ફૂલ ફૂલમાં નર્તન. એ વૃક્ષ પણ જ્યારે મોટું થાય ને એ ક્લોકવાઇઝ થાય, અને વૃક્ષનું વિસર્જન જ્યારે હોય એન્ટી ક્લોકવાઇઝ હોય. એટલે આપણે સંકલ્પ જ્યારે કોઈ પણ શુભ તત્વને પ્રદક્ષિણા આપીએ, એની પાછળનો કન્સેપ્ટ આપણો એ છે કે તમારી ભીતરમાં ચારેય બાજુ વહી રહેલી શુભ જે કંઈ ઉર્જા છે એને હું રિસીવ કરું છું, ગ્રહણ કરું છું. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા, પ્રભુની પાઠશાળાના, પ્રભુની પાઠશાળાના. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા, પ્રભુની પાઠશાળાના, પ્રભુની પાઠશાળા. સાહેબ જેવું કહેતા કે બીજાના સુખની જે ચિંતા કરે એને કુદરત ક્યારેય સુખ ઓછું ન થવા દે. બીજાના સુખની જે ચિંતા કરે એને કુદરત ક્યારેય સુખ ઓછું ન થવા દે, અને બીજાના દુઃખથી જેને પીડા લાગે એને દુઃખ ક્યારેય પહોંચે નહીં. મેરે મન કી તુમ સબ જાનો, મેરે મન કી मेरे मन की तुम सब जानो, तुम सब जानो, मेरे मन की तुम सब जानो. क्या मुख बहुत कहूँ, ओ क्या मुख बहुत कहूँ, जिन तेरे चरण की शरण ग्रहूँ, जिन तेरे चरण की शरण प्रभु. કોશિશ કરી જોજો. સાહેબજી કહેતા હતા કે ભગવંતને જોયા, આંખોમાં જો આનંદ ન આવે તો 2 મિનિટ માટે બહાર જતા રહેજો, આંખોને તપાસજો કે ભગવાનને જોયા અને આનંદ ન આવ્યો, there is something wrong. ભગવાનને જોઈને ભીતરમાં અંદરથી ચહલપહલ ન થઈ, કશુંક અંદર બાજી ગયું છે, જામી ગયું છે.